નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજે છે 6 જુલાઈ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિન સચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ 1, 2 અને ડીવાયએસઓ એસટીએ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે। તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15 થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડો, જેનાથી એમને પણ ફાયદો થઈ શકે। તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ। તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં ઝારખંડના રાજ્યપાલ કોણ છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે દ્રૌપદી મુર્મુ। તો દ્રૌપદી મુર્મુ જે છે ઝારખંડના રાજ્યપાલ છે। વર્તમાનમાં ઝારખંડના મુખ્યમંત્રી છે હેમંત સોરેન। મિત્રો આ જે પ્રશ્ન હતો એનો ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો જવાબ આપ્યો છે, જે ખૂબ સારી બાબત કહી શકાય। મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નોનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થઈ શકે। તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી। તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રોજેક્ટ બોલ્ડ એ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રાજસ્થાન। તો રાજસ્થાનમાં બોલ્ડ નામનો એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। તો પ્રોજેક્ટ બોલ્ડ જે છે એ ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગની એક પરિયોજના છે અને જેમાં શુષ્ક અને અર્ધશુષ્ક ભૂમિ ક્ષેત્રો છે એના પર વાંસ આધારિત ગ્રીન પેચ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે। એટલે કે મિત્રો આ જે બોલ્ડ પ્રોજેક્ટ છે એ ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગની એક પરિયોજના છે અને જેમાં શુષ્ક અને અર્ધશુષ્ક ભૂમિ ક્ષેત્રો પર જે છે એ વાંસ આધારિત ગ્રીન પેચ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। તો મિત્રો અહીંયા વાત છે રાજસ્થાનની। તો રાજસ્થાન સંબંધિત તાજેતરનું કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો વૈદિક શિક્ષણ બોર્ડ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે। રાજકૌશલ પોર્ટલ લોન્ચ કરવામાં આવી છે। તેમજ ઇન્દિરા રસોઈ યોજના રાજસ્થાનમાં શરૂ કરવામાં આવી છે। કામધેનુ ડેરી યોજના શરૂ કરવામાં આવી છે અને ઇન્દિરા ગાંધી માતૃપોષણ અભિયાન પણ રાજસ્થાનમાં શરૂ કરવામાં આવ્યું છે। આ સિવાય મિત્રો રાજસ્થાનમાં બીએસએફ દ્વારા સર્દ હવા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। તો મિત્રો આ હતા રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અફેર। ત્યારબાદ જોઈએ રાજસ્થાનનું સ્ટેટિક જીકે। તો રાજસ્થાનનું રાજ્ય પ્રાણી ઊંટ છે, રાજ્ય પક્ષી છે ઘોડાવણ, રાજ્ય વૃક્ષ છે ખીજડો, રાજ્ય ફૂલ છે રોહિડા અને રાજ્ય રમત છે બાસ્કેટબોલ। તેમજ મિત્રો વાત કરીએ તો રાજસ્થાનના લોકનૃત્યમાં ઘુમર, ગાપાલ, પનિહારી, જિંદાદ, નેજા, કલબેલિયા અને ગણગો જેવા લોકનૃત્ય છે। તેમજ મિત્રો મીણા, સહરિયા, સાસી, ભીલ, બંજારા, કોળી અને ગરેસિયા જેવી જનજાતિઓ રાજસ્થાનની અંદર જોવા મળે છે। તેમજ રાણા પ્રતાપ સાગર પરિયોજના જે ચંબલ નદી પર આવેલ છે અને જવાહર સાગર પરિયોજના ચંબલ નદી પર આવેલી પરિયોજનાઓ છે। તેમજ આગળ વાત કરીએ તો રાજસ્થાનના વર્તમાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત છે અને રાજ્યપાલ છે કલરાજ મિશ્રા। રાજસ્થાનની અન્ય 5 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે આપણું ગુજરાત, બીજું છે મધ્યપ્રદેશ, ત્રીજું ઉત્તર પ્રદેશ, ચોથું હરિયાણા અને પાંચમું છે પંજાબ। તેમજ મિત્રો રાજસ્થાનની લોકસભાની 25 સીટો છે, રાજ્યસભાની 10 અને વિધાનસભાની 200 સીટ છે। આ સિવાય મિત્રો વાત કરીએ રાજસ્થાનના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેમાં એક છે સારિસ્કા વન્યજીવ અભયારણ્ય, બીજું છે મરુભૂમિ રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું છે સીતામાતા અભયારણ્ય, ચોથું છે કુંભલગઢ અભયારણ્ય, પાંચમું છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, છઠ્ઠું છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને સાતમું છે મુકુંદરા રાષ્ટ્રીય અભયારણ્ય। તો મિત્રો આ હતા રાજસ્થાનના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય અભયારણ્ય કે જે તમારી આગામી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કયા મંત્રાલયે 2019 અને 20 માટે UDISC પ્લસ રિપોર્ટ જારી કર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય। તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2019 અને 20 માટે UDISC પ્લસ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે
તો મિત્રો UDISCનું ફૂલ ફોર્મ થાય છે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ। તો મિત્રો કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે આ રિપોર્ટ જારી કર્યો છે અને જેમાં ભારતીય સ્કૂલી શિક્ષણ છે એની પ્રણાલી વિશે હકારાત્મક અને નકારાત્મક પાસાઓ વિશે જણાવવામાં આવ્યું છે। એટલે કે મિત્રો આ જે રિપોર્ટ હતો એને કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ કે જેમનું ઉપનામ છે નિશંક એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અને જેની અંદર ભારતીય શિક્ષણ પ્રણાલી જે કહી શકાય એના વિશે હકારાત્મક અને નકારાત્મક પાસાઓની જાણ કરવામાં આવી છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં અમેરિકી સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે 4 જુલાઈ। તાજેતરમાં સંયુક્ત રાજ્ય અમેરિકાએ પોતાનો 245મો સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે। મિત્રો અમેરિકા 4 જુલાઈ 1776ના દિવસે સ્વતંત્ર થયું હતું અને વર્ષ 2021માં અમેરિકાએ પોતાનો 245મો સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે। તો મિત્રો અહીંયા વાત છે અમેરિકા વિશેની। તો અમેરિકાની અંદર કેટલાક ઊંચા પદો પર નિયુક્ત થયેલા ભારતીયો વિશેની માહિતી મેળવેલી, જેમાં એક છે કમલા હેરિસ જે ઉપરાષ્ટ્રપતિ છે, ત્યારબાદ છે ભવ્યલાલ જે નાસાના એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ છે, ત્યારબાદ છે વિવેક મૂર્તિ જે સર્જન જનરલ અમેરિકાના સર્વોચ્ચ ચિકિત્સા અધિકારી છે, ત્યારબાદ છે મીરા ટંડન જે વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર છે, ત્યારબાદ છે વેદાંત પટેલ જે વ્હાઇટ હાઉસના સહાયક પ્રેસ સચિવ છે। તો મિત્રો આ હતા તાજેતરમાં કેટલાક અમેરિકાની અંદર ઊંચા પદો પર નિમાયેલ ભારતીયો વિશેની માહિતી। ત્યારબાદ જોઈએ મિત્રો અમેરિકા વિશેની થોડીક માહિતી। તો અમેરિકાની રાજધાની વોશિંગ્ટન DC છે, રાષ્ટ્રપતિ છે જો બિડેન, તે પહેલાં હતા ડોનાલ્ડ ટ્રમ્પ, ત્યારબાદ અમેરિકાનું સંસદ છે કોંગ્રેસ અને અમેરિકાનું ચલણ છે ડોલર। તો મિત્રો આ હતી માહિતી સંયુક્ત રાજ્ય અમેરિકા વિશેની। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો ભારતનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રાજસ્થાન। તો રાજસ્થાનની અંદર ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે। તો મિત્રો રાજસ્થાનની રાજધાની જયપુરમાં દેશનું બીજું અને દુનિયાનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે। મિત્રો રાજસ્થાનના જયપુર જે છે એમાં દેશનું સૌથી બીજું મોટું એટલે કે જે દેશનું પ્રથમ મોટું છે સૌથી મોટું એ આપણા ગુજરાતમાં છે અને એ છે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ। તેમજ મિત્રો આ જે સ્ટેડિયમ છે એને બનાવવા માટે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ વૈભવ ગેહલોત જે છે એમને JDA પાસેથી એક જમીનનો પટ્ટો પ્રાપ્ત થયો છે। એટલે કે મિત્રો આજે દેશનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જયપુર ખાતે બનવા જઈ રહ્યું છે એ માટે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ વૈભવ ગેહલોત જે છે એમને JDA પાસેથી એક જમીનનો પટ્ટો પ્રાપ્ત થયો છે। તો આથી માહિતી રાજસ્થાનની અંદર બનવા જઈ રહેલા દેશના બીજા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ વિશેની। ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વર્લિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી DYSO અને STAની પ્રિલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત વર્લિન બોક્સની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે, જેની શરૂઆત 24 જૂનથી થઈ ગયેલી છે, જેમાં કુલ 30 જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે। તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનું રાખો, જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે। તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો। તો મિત્રો આ હતી માહિતી વર્લિન બોક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં ઇનોવેશન એમ્બેસેડર પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે CBSE। તો CBSE દ્વારા ઇનોવેશન એમ્બેસેડર પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। વાત કરીએ એના વિશે તો આ કાર્યક્રમ અંતર્ગત CBSE જે છે એ 50,000 જેટલા શિક્ષકોને ઇનોવેશન એમ્બેસેડરના રૂપમાં ટ્રેનિંગ આપશે। એટલે કે મિત્રો CBSE દ્વારા આ કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે ઇનોવેશન એમ્બેસેડર, જે અંતર્ગત 50,000 જેટલા શિક્ષકોને ઇનોવેશન એમ્બેસેડર તરીકેની ટ્રેનિંગ આપવામાં આવશે। તો મિત્રો અહીંયા વાત છે CBSEની। તો CBSE વિશેની થોડીક માહિતી મેળવી લઈએ। તો CBSE એટલે કે એનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, જેની સ્થાપના 3 નવેમ્બર 1962માં થઈ હતી। એનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે। વર્તમાનમાં CBSEના ચેરમેન છે મનોજ આહુજા અને CBSEનું ધ્યેય સૂત્ર છે અસ્તોમાં સદગમયમ। તો મિત્રો આ હતી માહિતી CBSE વિશેની। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન, તો કઈ મહિલા તૈરાકે ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરનાર પ્રથમ ખેલાડી બની ગઈ છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે માના પટેલ। તો માના પટેલ જે છે એ ઓલિમ્પિકની અંદર ક્વોલિફાય કરનારા એક મહિલા તૈરાક બનેલા છે।
વાત કરીએ એમના વિશે તો ભારતીય સ્વિમર મોના પટેલ જે છે એ આગામી ટોક્યો ઓલિમ્પિકમાં 100 મીટરની બેક સ્ટ્રોકમાં ભાગ લેશે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કેન્દ્ર સરકારની કઈ યોજનાને 6 વર્ષ પૂરા થયા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ડિજિટલ ઇન્ડિયા મિશન. તો ડિજિટલ ઇન્ડિયા મિશન જે છે એ કેન્દ્ર સરકારની એક યોજના છે અને જેને તાજેતરમાં 6 વર્ષ પૂરા થયા છે. તો કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયા મિશન યોજના છે એને 1 જુલાઈ 2021ના 6 વર્ષ પૂરા થયા છે. તેમજ મિત્રો વાત કરીએ તો આ યોજના જે છે એ ઓનલાઈન બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતને ડિજિટલ રૂપથી સશક્ત બનાવવો તેમજ સરકારની જે સેવાઓ છે એને ડિજિટલ રૂપથી નાગરિકો સુધી પહોંચાડવાની છે. તેમજ મિત્રો આ પહેલમાં ગ્રામીણ ક્ષેત્રો જે છે એને હાઈ સ્પીડ ઇન્ટરનેટ સાથે જોડવાની પણ યોજનાનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે જન સહાયક આપકા સહાયક એપ લોન્ચ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે હરિયાણા સરકાર. તો હરિયાણા સરકાર જે છે એને તાજેતરમાં જ જન સહાયક આપકા સહાયક નામની એક એપ લોન્ચ કરી છે. તો હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ગવર્મેન્ટ ટુ સિટીઝન અને બિઝનેસ ટુ સિટીઝન સેવાઓ માટે એક જન સહાયક આપકા સહાયક નામની એક મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે. તો વાત કરીએ એના વિશે તો આ એપ્લિકેશન જે છે મિત્રો એમાં ઇમરજન્સી હેલ્પલાઇન્સ અને અન્ય સેવાનો લાભ મેળવવા માટેનું એક પ્લેટફોર્મ છે, જેમાં ટેન્ડર અને નોકરી અંગેની માહિતી તેમજ બિલની ચૂકવણીનો પણ સમાવેશ થાય છે. એટલે કે મિત્રો આ જે એપ્લિકેશન છે એની અંદર ઇમરજન્સી હેલ્પલાઇન નંબર હશે અને અન્ય સેવાના લાભ મેળવવા માટે એક આ પ્લેટફોર્મ છે, તેમજ જેની અંદર ટેન્ડર અને નોકરી અંગેની પણ માહિતી અને બિલની ચૂકવણીનો પણ સમાવેશ થાય છે. તો મિત્રો અહીંયા વાત છે હરિયાણાની. તો હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો હવાઈ ટેક્સી શરૂ કરવામાં આવી છે, તેમજ મેરા પાની મેરી વિરાસત નામની યોજના શરૂ કરવામાં આવી છે, સબ ટ્રોપિકલ ફ્રૂટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, ગ્રામ દર્શન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, તેમજ પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના હરિયાણામાં શરૂ કરવામાં આવી છે. આ સિવાય પંચવટી વૃક્ષારોપણ પહેલ પણ હરિયાણામાં શરૂ કરવામાં આવી છે. તો મિત્રો આ હતા હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર. ત્યારબાદ જોઈએ હરિયાણાનું સ્ટેટિક જીકે. તો હરિયાણાની સ્થાપના 1 નવેમ્બર 1966માં થઈ હતી. રાજધાની ચંડીગઢ છે. રાજ્યપાલ છે આચાર્ય સત્યદેવ નારાયણ આર્ય અને મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર. ત્યારબાદ મિત્રો જોઈએ હરિયાણાના કેટલાક પાડોશી રાજ્યો, તો જેમાં એક છે પંજાબ, બીજું છે હિમાચલ પ્રદેશ, ત્રીજું છે રાજસ્થાન, ચોથું છે ઉત્તર પ્રદેશ. આ સિવાય મિત્રો વાત કરીએ તો હરિયાણાના મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેમાં એક છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે અબુશહેર વન્ય પ્રાણી અભયારણ્ય, ત્રીજું છે ભીંડાવાસ અભયારણ્ય, ચોથું છે ખપ્પરવાસ અભયારણ્ય અને પાંચમું છે નાહર અભયારણ્ય. તો મિત્રો આ હતું હરિયાણાનું સ્ટેટિક જીકે, જે તમારી આગામી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વનું છે. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિન બોક્સ એકેડમી દ્વારા આગામી ડીવાયએસઓ તેમજ એસટીએ પરીક્ષા માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસસીના વર્તમાન ટ્રેન્ડ તથા પ્રશ્નોના સ્તરને અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો, તેમજ આની હાર્ડ કોપી તમે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો. તેમજ મિત્રો આ કાર્યક્રમના રજિસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575060404 પર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને જેની ફી માત્ર 500 રૂપિયા છે. તો ચોક્કસથી મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે આ મોક ટેસ્ટ છે એ તમે જોઈન કરી શકો છો. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કોણે સરળ પેન્શન યોજના શરૂ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે એલઆઈસી. તો એલઆઈસી દ્વારા સરળ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન, તો તાજેતરમાં કોણે જનક સુતા સુત શૌર્ય નામની એક પુસ્તક લખી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ડૉક્ટર ગૌરીશંકર શર્મા. તો ડૉક્ટર ગૌરીશંકર શર્મા દ્વારા જનક સુતા સુત શૌર્ય નામની એક પુસ્તક લખવામાં આવી છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન, તો ભારતના કયા સમાચાર પત્રને 200 વર્ષ પૂરા થયા છે? તો મિત્રો એમાં જવાબ આવે છે મુંબઈ સમાચાર. તો ભારતનું જે સૌથી જૂનું અખબાર જેનું નામ છે મુંબઈ સમાચાર, એને તાજેતરમાં 200 વર્ષ પૂરા કર્યા છે. તો મિત્રો અહીંયા તમે ઇમેજની અંદર જે જોઈ શકો છો પેજ, એ મુંબઈ સમાચારનું પ્રથમ અંકનું જે હતું એ પહેલું પાનું છે, એ તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે 3 જુલાઈ. તો તાજેતરમાં 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ મનાવવામાં આવ્યો. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં અલ્જેરિયાના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે અયમન બેનાબદરાહમાન. તો મિત્રો આ જે અયમન બેનાબદરાહમાન છે એ અલ્જેરિયાના નવા પ્રધાનમંત્રી બન્યા છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન,
મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ સાથે જ મિત્રો આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેરના જે પ્રશ્નો હતા એની આપણે સંપૂર્ણ ડિટેલ તેમજ ફેક્ટ ડેટા અને તેને લગતા સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરી છે, જેનાથી આગામી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને 100% આવડશે. મિત્રો એ માટે આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો તો તમને આવનારી એક્ઝામની અંદર ચોક્કસથી ફાયદો થશે. તેમજ મિત્રો આપણા લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ પરીક્ષામાં ફાયદો થઈ શકે. આ સિવાય મિત્રો તમને આપણા લેક્ચર અંગેના પ્રતિભાવો જે છે એ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર જે છે એની સંપૂર્ણ ડિટેલમાં પરીક્ષાલક્ષી ચર્ચા કરતા રહીએ, જેનાથી તમને પણ ચોક્કસથી ફાયદો થઈ શકે. તો ચોક્કસથી મિત્રો તમારા લેક્ચર અંગેના પ્રતિભાવો છે એ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખજો. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તેમજ મિત્રો વર્લ્ડ બોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. આ સિવાય વર્લ્ડ બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.